સ્વાદ, શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, જામનગર, દ્વારકામાં વરસાદી માહોલ જામ્યો. અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ. મનુ ભાકરે ઇતિહાસ રચ્યો. એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય. 10 મીટર એર રાઇફલ મિક્સ્ડ ઇવેન્ટમાં સરબજોત સાથે બ્રોન્ઝ જીત્યો. રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી. 3 સિસ્ટમ સક્રિય હોવાની વરસાદી માહોલ જામશે. ઝારખંડમાં ચક્રધરપુરમાં મોટો ટ્રેન અકસ્માત. મુંબઈ હાવડા મેલની 18 બોગી પાટા પરથી ઉતરી 2ના થયા મોત. બનાસકાંઠામાં ધોધમાર વરસાદ. ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં. અનેક વૃક્ષો થયા ધરાશાયી. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા સ્વાદ, શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી. નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું પાર્થ મોદી. સમાચારની શરૂઆતમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. તો વાત કરીએ ભારતના મનુ ભાકર અને સરબજોત સિંહે ઓયેજીન અને લિવોનને હરાવીને 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બંને આ મેચમાં 16-10થી જીતી હતી. મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ઇતિહાસ રચ્યો છે. ભારતે વધુ એક મેડલ જીતાડ્યો છે. આ સાથે ભારતના મેડલની સંખ્યા વધીને 2 થઈ ગઈ છે. મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ પણ બની ગઈ છે. મનુ ભાકરે તેના પાર્ટનર સરબજોત સિંહ સાથે મળીને ભારત માટે બીજો મેડલ જીત્યો છે. 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચમાં મનુ અને સરબજોતે કોરિયન જોડીને 16-10થી પરાજય આપ્યો હતો. તો આ જ અંગે વાતચીત કરવા માટે સ્પોર્ટ ડેસ્ક ઇન્ચાર્જ મારી સાથે જોડાયા છે અશોક મિસ્ત્રી. અશોકભાઈ, જે રીતેની પેરિસ ઓલિમ્પિકની ગેમ ચાલી રહી છે અને જે રીતે ખાસ કરીને મનુ ભાકરે બીજી વખત બ્રોન્ઝ જીત્યો હતો. પહેલા તો સિંગલમાં પોતે જીત્યો અને હવે ડબલમાં જીત્યો છે. શું આની લઈને વધુ જાણકારી મળી રહી છે? ખાસ કરીને આ વખતે જ્યારે 2024 પેરિસ ઓલિમ્પિક્સની અંદર આપણી પાસે મેડલ્સ ખૂબ ઓછા આવે છે ત્યારે અને જબરજસ્ત પ્રદર્શન કરીને સિંગલ્સમાં જે રીતે તમે કહ્યું પ્રમાણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો અને આજે ડબલ્સમાં પણ સરબજોત સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. એટલે ખાસ કરીને ભારતે અત્યાર સુધીમાં જીતેલા મેડલ્સની યાદી જોઈએ તો આ જ 2 મેડલ્સ ભારતના ખાતામાં અત્યાર સુધી આવ્યા છે. એટલા માટે આ જે મેડલ્સની કિંમત છે વધી જાય છે. બીજી વાત કે મનુ ભાકર પહેલી એવી ખેલાડી બની કે જે એક જ ઓલિમ્પિક્સમાં 2 વાર મેડલ જીત્યા હોય. એટલે આ પણ એક બહુ મહત્વની વાત છે કે 2 વાર મેડલ એક જ ઓલિમ્પિક્સમાં એને જીત્યા છે. અને બીજી વાત એક જ સ્પોર્ટ્સમાં એટલે કે શૂટિંગના જ અત્યાર સુધી મેડલ્સ આવ્યા છે. કોઈ બીજી રમતે હજુ સુધી મેડલમાં કોન્ટ્રીબ્યુટ કર્યું નથી. એટલે આમ દરેક રીતે જોવા જઈએ તો એકમાત્ર આશા ભારતની છે એ માત્ર મનુ ભાકર બની છે અને એણે જ એના જે ગોલ હતા એ ગોલને સેટ કર્યા અને એણે અચીવ પણ કર્યા. એટલે આપણે બધા અભિનંદન આપીએ એક શાનદાર પ્રદર્શનને. જી બિલકુલ અશોકજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ભારતના મનુ ભાકર અને સરબજોત સિંહે ઓયેજીન અને લિવોનને હરાવીને 10 મીટરની એર પિસ્તોલ મિક્સ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
આગળ વાત કરીએ તો ઝાલાવાડમાં શ્વેત ક્રાંતિ સર્જનાર સુસાગર ડેરીમાં સોમવારે બેઠકમાં મતદાન યોજાયું હતું, જેમાં 8 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ થયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાની સુરસાગર ડેરી કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે અને આ ડેરીમાં 13 ડિરેક્ટરની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરાયા હતા, જેમાં 9 બેઠક બિનહરીફ થઈ હતી, જ્યારે વઢવાણ, સાયલા, ચોટીલા અને લખતર બેઠક પર 8 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બેલેટ પેપરની ગણતરી થઈ ગઈ છે, જેમાં 4 બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો અને ફરી એકવાર સુરસાગર ડેરીમાં ભાજપે સત્તા હાંસલ કરી હતી. સાયલા મતદાર મંડળમાંથી ગભરુભાઈ જગમાલભાઈ કલોત્રા હું. આજે દૂધ સંઘની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલમાંથી હું ઉમેદવારી મેં કરેલી અને તેમાં મારો વિજય થયો છે. આગામી દિવસોમાં સુરસાગર ડેરીમાં પશુપાલકોને ફાયદો થાય તેવું કામ કરવાનું છે. અમારી ટીમ અને ભાજપ પાર્ટી પ્રેરિત તમામ પાર્ટીના આગેવાનો, તમામ લોકો જે છે પશુપાલકો બધાના હિતમાં કામ કરવાનું છે. સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી અન્વયે કુલ 13 મતદાર મંડળોમાં ચૂંટણી યોજાવાની હતી. એ પૈકી 9 મતદાર મંડળોમાં એક જ ઉમેદવાર ઊભા રહેવાના લીધે બિનહરીફ જાહેર કરવામાં આવેલ છે, તથા કુલ 4 તાલુકાઓમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું હતું: ચોટીલા, વઢવાણ, સાયલા અને લખતર. જે પૈકી ચોટીલામાં સાંભળ અલ્પેશભાઈ, વઢવાણમાં મુંદવા છગનભાઈ, સાયલાની અંદર કોલોત્રા ગભરુભાઈ જગમાલભાઈ, લખતરની અંદર ચાવડા ગેલાભાઈ ચોથાભાઈનો વિજય થયેલ છે. કુલ 297 મતદારો પૈકી 296 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરેલો હતો. એકંદરે 99.6% જેટલું મતદાન થયેલું હતું. અમદાવાદ સહિત રાજ્યભરમાં ચાંદીપુરમ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ રીતે કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં વાત કરીએ તો 60 જેટલા ચાંદીપુરમના કેસ નોંધાયા છે, ત્યારે અમદાવાદમાં તમામ વોર્ડમાં સ્લમ વિસ્તાર કે જ્યાં હજુ પણ માટીના ઘર કે દિવાલ હોય ત્યાં જઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેમજ ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો નોંધાતા તંત્ર દ્વારા વિવિધ જગ્યાએ જઈને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સ્લમ વિસ્તારમાં તેમજ ટીનામેન્ટ કે પછી બિલ્ડિંગોમાં કે જ્યાં પાણી ભરાઈ જતા હોય તેવી ગેલેરી, ધાબા ઉપર કે પછી ઘરના આંગણામાં જઈને ચેકિંગ કરવામાં આવ્યું હતું અને IRS સ્પ્રે કરવામાં આવ્યો હતો. સાથે જ DTT પાવડરનો છંટકાવ પણ કરવામાં આવ્યો. આરોગ્ય અધિકારી દ્વારા લોકોને પણ સાવચેત રહેવા માટે જણાવવામાં આવ્યું છે કે પોતાની આસપાસ ભરાતા પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે અને બાલ્કનીમાં ભરાઈ રહેતા સ્વચ્છ પાણીનો પણ નિકાલ કરવામાં આવે, જેથી કરીને મચ્છરજન્ય રોગચાળો વકરે નહીં. અત્યારે હાલમાં અમદાવાદ શહેરના 7 ઝોનમાં ચાંદીપુરા વાયરસના એક્શન ટેકન પ્રિવેન્ટિવ મેજર્સના પાર્ટરૂપે જ્યાં જ્યાં સ્લમ અને સ્લમ લાઇક પોપ્યુલેશન છે અને રબારીવાસ છે, જ્યાં કાદવ કીચડ થાય છે, કાચો ભાગ છે, કાચા છાપરા જેવું છે અને જ્યાં દિવાલોના ચણતરમાં ગેપ દેખાય છે, એવી જગ્યાએ આ મચ્છર અને માખી સંતાઈ શકે એવી તમામ જગ્યાએ કવર કરી અને આઈડી વર્ક, ક્વોલિટી આઈડી વર્ક કરવામાં આવી રહ્યું છે. ઘરની બહાર ખોટી પીપ હોય, પક્ષી ચાટ હોય, કુંડા હોય, ભંગાર હોય, ફુવારા હોય, ઘરની અંદર એર કુલર, રેફ્રિજરેટર, મની પ્લાન્ટ હોય, છાપરા પર કંઈક ભંગાર પડ્યો હોય, ટાયરો પડ્યા હોય, કાચલીઓ પડી હોય અને કાચા છાપરાના જે ગેપ હોય, આવી તમામ જગ્યાઓએ આઈડી વર્કની સાથે સાથે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા લાઇમ ડસ્ટ
અને સાથે સાથે 2% અને 5% મેલેથિયોનનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે અને સાથે સાથે IRS ઇન્ડોર રેઝિડ્યુઅલ સ્પ્રે જેની ઇફેક્ટ સરસ છે અને આ માખી બિલકુલ નોકડાઉન ઇફેક્ટ આવે છે, મચ્છર સામે નોકડાઉન ઇફેક્ટ આવે છે, એ પણ જેની 3 માસ સુધી ઇફેક્ટ રહી છે એ અમે હાઈ રિસ્ક પોપ્યુલેશનમાં સ્લમ અને સનલાઇટ એરિયામાં છાપરાઓ અને કાચી દિવાલો વાળા તમામ ઘરો કવર કરી રહ્યા છે. તો સમાચારમાં મહત્વના સમાચાર ઉપર નજર કરીએ તો રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક મેઘમહેરની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા પાટણમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મહેસાણા સાબરકાંઠામાં પણ અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં પણ અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગરમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનારા 7 દિવસ ભાવનગર, મોરબી, દ્વારકા, ગીરમાં પણ અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં પણ અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. અન્ય જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન ઓફશોર ટ્રફના કારણે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેને લઈને ભારે વરસાદની આગાહી અલગ અલગ જિલ્લાઓની અંદર વ્યક્ત કરવામાં આવી છે. સિયાર ઝોનના કારણે પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. તો આગામી 7 દિવસ સાર્વત્રિક મેઘમહેરની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને જ્યાં વરસાદ છેલ્લા કેટલાય સમયથી રાહ જોવામાં આવી રહી હતી અને ઉત્તર ગુજરાતમાં હવે મેઘમહેરની આશા જોવા મળી રહી છે. તો ભારે વરસાદની આગાહી ઉત્તર ગુજરાતમાં વ્યક્ત કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા, સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો જે 3 સિસ્ટમો સક્રિય થઈ છે, એક તો સાયક્લોનિક સર્ક્યુલેશન, ઓફશોર ટ્રફ અને સિયાર ઝોનના કારણે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો રાજ્યમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और वार्निंग की बात करेंगे तो आज के लिए जहां पर ऑरेंज अलर्ट और साथ में वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, महसाना, साबरकांठा, भरूच, सूरत, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली. और इसके अलावा जो डिस्ट्रिक्ट हैं साउथ गुजरात रीजन के, वहाँ पे हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है. और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, सूरत, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली. और डे 3, डे 4 के लिए सूरत, नवसारी, वलसाड जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है नर्मदा, भरूच, सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और तापी डिस्ट्रिक्ट शामिल है. और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र और कच्छ रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पर हैवी टू वेरी हेवी रेनफॉल की वार्निंग है. और डे 2 के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है जामनगर, पोरबंदर, मोरबी, द्वारका और कच्छ शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है. और थंडरस्टॉर्म की बात करेंगे तो आज और कल के लिए थंडरस्टॉर्म की वार्निंग है. एंटायर गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडरस्टॉर्म की वार्निंग है.
और फिशरमैन वार्निंग की बात करेंगे तो आज के लिए एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है और डे 2, डे 3, डे 4, डे 5 के लिए साउथ गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है। और जो विंड की स्पीड होगी वो 35 से 45 kmph और साथ में जो गस्टी विंड होगी वो 65 kmph के आसपास रहने का पूर्वानुमान है। आज जो कल एक साइक्लोनिक सर्कुलेशन नॉर्थ ईस्ट अरेबियन सी और एडजॉइनिंग सौराष्ट्र रीजन में था वो आज भी परसिस्ट कर रहा है और ऑफशोर ट्रफ जो कल साउथ गुजरात पे बना हुआ था वो आज भी परसिस्ट कर रहा है और सीयर जोन पैटर्न जो कल 20 डिग्री नॉर्थ लेटीट्यूड पे बना हुआ था आज वो लेस मार्क हो गया है। तो आज के लिए केवल 2 सिस्टम हैं जिसके लिए आज सौराष्ट्र और कच्छ रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हैवी टू वेरी हेवी रेनफॉल की वार्निंग है। और जो डिस्ट्रिक्ट गुजरात रीजन के हैं जहां पर हैवी टू वेरी हेवी रेनफॉल की वार्निंग है उसमें लगभग में सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हैवी टू वेरी हेवी रेनफॉल। તો મહેસાણાથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, સીધી તેના ઉપર નજર કરીએ તો મહેસાણામાં નગરપાલિકાના 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો તખ્તો તૈયાર થયો છે। સાધારણ સભાના એજન્ડામાં સસ્પેન્ડ કરવા કામ મુકાયું છે। સેનેટરી ઇન્સ્પેક્ટર દિલીપ ત્રિવેદીને સસ્પેન્ડ કરાવશે, ક્લાર્ક મનીષ પરમારને સસ્પેન્ડ કરાવશે, ટાઉન પ્લાનર વિશાલ ઓઝાને સસ્પેન્ડ કરવા તખ્તો તૈયાર કરાયો છે। કામમાં અનિયમિતતાનું કારણ આગળ ધરાયું છે। વિશાલ ઓઝાને અગાઉ સસ્પેન્ડ કરાયા હતા। હાઈકોર્ટના ઓર્ડર બાદ નોકરી ઉપર ફરી લેવામાં આવ્યા હતા। સસ્પેન્ડ કરવા પાછળના કારણો પણ સસ્પેન્સ જોવા મળી રહ્યા છે। તો મહેસાણામાં નગરપાલિકાના 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો તખ્તો તૈયાર કરાયો છે। અંગે વધુ વિગત આપવા માટે સંવાદદાતા મયુર રાવલ મારી સાથે જોડાયા છે। મયુર, મહેસાણા નગરપાલિકાના 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરવા માટેનો તખ્તો તૈયાર છે, શું વધુ વિગત મળી રહી છે? જી, મહેસાણા નગરપાલિકામાં છેલ્લા ઘણા લાંબા સમયથી જે છે એ 3 કર્મચારીઓ વિરુદ્ધ જે હાલના સત્તાધીશો છે તે એમની કામગીરીના કારણે જે છે એ જે કહેવાય કે એમના વિરુદ્ધ જે કાર્યવાહીની જે તજવીજ હાથ ધરતા હતા અને તેમાં પણ જે વિશાલ ઓઝા કરીને જે ટાઉન પ્લાનર જે છે તેને અગાઉ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને તે હાઈકોર્ટમાં દાદ માંગી હતી અને હાઈકોર્ટની ઓર્ડરના આધારે ફરી તે પોતાના ફરજ ઉપર હાજર થયો હતો અને તેને વધુ એકવાર સસ્પેન્ડ કરવાનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે। એની સાથે મનીષ પરમાર અને દિલીપ ત્રિવેદી નામના 2 કર્મચારીઓ જે છે તેમને પણ સસ્પેન્ડ કરવા માટે આજની સાધારણ સભામાં જે છે એ આ કામ મૂકવામાં આવ્યું હતું મંજૂર કરવા માટે અને તે માટેનો હવે આવનારા સમયમાં ઠરાવ કરવામાં આવશે અને ફક્ત ને ફક્ત કામગીરી બાબતને લઈ અને સસ્પેન્ડ કરવાની વાત જે છે તેના કારણે વિવાદ થયો છે અને ક્યાંક વિરોધ પક્ષે પણ આ બાબતે લઈ અને વિરોધ નોંધાવ્યો છે। જી બિલકુલ મયુર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો મહેસાણા નગરપાલિકાના 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો તખ્તો તૈયાર કરાયો છે। સાધારણ સભાના એજન્ડામાં સસ્પેન્ડ કરવા માટે કામ મૂકવામાં આવ્યું છે। એક સેનેટરી ઇન્સ્પેક્ટર દિલીપ ત્રિવેદી સાથે ક્લાર્ક મનીષ પરમાર અને ટાઉન પ્લાનર વિશાલ ઓઝાને સસ્પેન્ડ કરવા માટેનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા નવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો રાજ્યમાં 3 કલાક માટે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે મહેસાણામાં વરસાદ હળવો થયા બાદ પણ રાધનપુર રોડ, મોઢેરા રોડ પરની આસપાસની સોસાયટીમાં હજુ પણ ઢેંચણસમાં પાણી ભરાવાથી રહીશોને હાલાકી પડી રહી છે। રાધનપુર રોડની સપન એક્ઝોટિક સોસાયટીમાં પણ પાણી જોવા મળી રહ્યું છે। કલાકો વીતવા છતાં ભૂગર્ભ ગટર વરસાદી પાણીના નિકાલના અભાવે આ સોસાયટીમાંથી પાણી ઓસર્યા નથી। સાબરકાંઠામાં હિંમતનગરથી ખેડબ્રહ્મા જતા રેલવે લાઇન પરના નવીન બનતા અંડરબ્રિજમાં વરસાદી પાણીના નિકાલના અભાવે પાણી ભરાતા ખેડૂતોને
પશુ માટે ઘાસચારો લાવવા માટે પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજું, કચ્છમાં અબડાસા તાલુકામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસ્યો હતો. અબડાસાના નલિયા, કોઠારા, વારાડિયા, તેરામાં ધોધમાર વરસાદ પડતા વરસાદથી ગ્રામ્ય વિસ્તારોની ગલીઓમાં પાણી વહી ગયા હતા. તો બીજી બાજુ બનાસકાંઠામાં કાંકરેજના તાણા ગામે વીજળી પડતા 2 ભેંસોના મોત નીપજતા પશુપાલક ગંભીરસિંહ ઠાકોરને નુકસાન થયું હતું. તો મોરબીમાં પણ માળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના વરસાદ પડતા નવલખી અને બોડકી જવાના રસ્તા પર વોકળામાં પાણી આવ્યું હતું, જેને લઈને વોકળો 2 કાંઠે થયો હતો. અમરેલીમાં સ્ટેટ હાઈવેના બ્રિજ પર 2 ભાગ થતા અત્યંત જોખમી દ્રશ્યો સામે આવ્યા છે. રાજુલાના ભાક્ષી ગામ નજીક ખાંભાથી મહુવા જવાનો દાતરવડી નદી પરનો બ્રિજ અતિ જોખમી બન્યો છે, જેમાં બ્રિજના 2 ટુકડા થયા છે. તો સ્લેબના લોખંડના સળિયા પણ બહાર નીકળ્યા છે. તદુપરાંત બ્રિજ પરથી વાહનો પસાર થાય ત્યારે આખો બ્રિજ વાઇબ્રેટ થાય છે. જોકે આસપાસના બરડિયાના બ્લાસ્ટિંગના કારણે બ્રિજ જોખમી બન્યોનો સ્થાનિકોનો આક્ષેપ છે. બીક લાગે છે, સામેથી વાહન આવતું હોય ને ત્યારે અમે નીચે ઉતરી રહી છે 2 વ્હીલ ઉપર છે અને હાથમાં દોરીને પસાર થાય છે અને બહુ ડર લાગે છે. અને આ ખાંભાથી મહુવા હાઈવે છે ને આમાં બહુ વાહનની અવર જવર છે અને આખો પુલ હાઈ બ્રેક મારે છે, આખો ધ્રુજે છે. તો હમણાં ભાઈ વાત કરી એમ કે અહીંયા વાહન સામું મળે તો આપણને એમ થાય કે ઉતરી રહીને કાં ઘડીક ઊભી રાખી દઈએ ગાડી, નકર આમાં એમ થાય કે હમણાં પડી જાવ, કંઈક ઈજા થાય, કોઈને વાગી જાય, દુર્ઘટના નવી કાંઈ બનશે, એવું અવારનવાર આવું બનેલું પણ છે આ પુલ ઉપર. આ છે છેલ્લા 6 થી 7 વર્ષના અને આ પુલ બન્યો ને આજથી 10 થી 12 વર્ષ થઈ ગયા છે, પણ કોઈ તંત્રએ આવીને કોઈ જોયું કાર્ય એવું નથી બન્યું. અને આ પુલની વાત તો એક બાજુ છે, પણ આ ખાંભાથી અને મહુવા સુધી આ રોડ પણ તપાસે કે રોડ કેવો છે. કાર્ય તંત્રએ આવીને જોયું નથી કે રોડમાં શું છે, ખાડા છે. અને આમાં અત્યારે ચોમાસાની ઋતુ છે, તો ચોમાસાની ઋતુમાં પાણી પણ ભરાય છે ખાડામાં અને વાહન વ્યવહાર વાળાને કોઈને ખબર નથી રહેતી કાંઈ ખાડો છે, પાણી ભરેલું હોય તો એમ લાગે કે રોડ છે, એમાં પણ એક્સિડન્ટ થાય છે, પણ કોઈ તંત્રએ સામું જોયું નથી. તો મોરબીથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. વાત કરીએ તો મોરબીના ટંકારાના ભાજપના આગેવાન પર આરોપ મૂકવામાં આવ્યો છે. ભાજપના આગેવાન પર દીકરી ભગાડી ગયાનો આરોપ મુકાયો છે. તો બેચર ગોળાસરા નામના ભાજપના આગેવાન સામે આરોપ મૂકવામાં આવ્યો છે. ગામના 500 લોકો ધારાસભ્યોને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. દીકરીને પાછી લાવવા ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી. ભાજપના હોદ્દેદાર દીકરીને ભગાડી જતા ગ્રામજનોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. તો દીકરીને ભગાડી જવાના મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. તો મોરબીથી આ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મોરબી ટંકારામાં ભાજપના આગેવાન પર દીકરી ભગાડી જવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ગામના 500 લોકોએ ધારાસભ્યને આ અંગે રજૂઆત કરી દીકરીને પાછી લાવવા માટેની ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે અને આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. તો ભાજપના હોદ્દેદાર દીકરીને ભગાડી જતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો મોરબી ટંકારાના ભાજપના આગેવાન પર આરોપ મૂકવામાં આવ્યો છે. ભાજપના આગેવાન દીકરી બગાડી ગયાનો આરોપ મુકાયો છે. બેચર કુડાસરા નામના ભાજપના આગેવાન સામે આરોપ મુકાયો છે. આ અંગે વધુ વિગત આપવા માટે સંવાદદાતા મિલક નાનક અમારી સાથે જોડાયા છે. મિલન, શું વધુ વિગત મળી રહી છે ભાજપના આગેવાન ઉપર જે આરોપ મૂકવામાં આવ્યો છે તેને લઈને?
વાત કરવામાં આવે તો આજે જે મોરબી રવાપર ચોકડી ખાતે જે આવેલ ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ જેખરિયા છે તેમની ઓફિસ છે, તેમની ઓફિસે ઓકડા ગામના અંદાજે વાત કરું તો 500 થી વધારે લોકો ત્યાં આવ્યા હતા. વાત કરવામાં તો રજૂઆત કરવા માટે આવ્યા હતા. રજૂઆતની વાત કરું તો જે ઓકડા ગામનો જે રહેવાસી છે, ભાજપનો જે કાર્યકર છે, તેમને ગામની એક દીકરીને લઈને ભાગ ગઈ હોય તે પ્રકારની તેઓ રજૂઆત કરવા માટે આવ્યા હતા. વાત કરવામાં આવે તો જે ટંકારા ધારાસભ્ય છે દુર્લભજીભાઈ જેખરિયા તેમની ઓફિસમાં જ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ગ્રામજનોનો એવો પણ આક્ષેપ છે કે પોલીસ તેઓને માંગણી સ્વીકારીને લઈને પોતાની માંગણી રજૂઆતમાં વારંવાર ધક્કા ખવડાવે છે તેવી પણ એક રજૂઆત હતી. વાત કરવામાં આવે તો આ મામલે જે દુર્લભજીભાઈ જેખરિયા છે તેમના દ્વારા પણ જાહેર કરવામાં આવ્યું છે કે જે આ કાર્યકર છે તે કહેવાતો ભાજપનો આગેવાન છે અને તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરશે તેવું પણ તેના દ્વારા કહેવામાં આવ્યું છે. જી બિલકુલ મિલન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો મોરબી ટંકારાના ભાજપના આગેવાન પર આરોપ લગાવવામાં આવ્યો છે અને દીકરી ભગાડી જવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. તો સમાચારની રજૂઆતમાં બજાર લો છો. તો સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સતીની સાથે. નમસ્કાર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે સ્વાદ, શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી. સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં મેઘમહેર. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, જામનગર, દ્વારકામાં વરસાદી માહોલ જામ્યો. અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ. મનુ ભાકરે રચ્યો ઇતિહાસ. એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય. 10 મીટર એર રાઇફલ મિક્સ્ડ ઇવેન્ટમાં સરબજોત સાથે બ્રોન્ઝ જીત્યો. રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક મેઘમહેર. 3 આકાશી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદી માહોલ જામશે. ઝારખંડમાં ચક્રધરપુરમાં મોટો ટ્રેન અકસ્માત. મુંબઈ હાવડા મેલની 18 બોગી પાટા પરથી ઉતરી 2ના થયા મોત. બનાસકાંઠામાં ધોધમાર વરસાદ. ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં. અનેક વૃક્ષો થયા ધરાશાયી. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા સ્વાદ, શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી.